દાહોદ કલેક્ટરના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લામાં માસિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે જિલ્લા સ્તરીય વર્કશોપનું આયોજન કરાયું. તારીખ 3/3/2026 મંગળવારના સવારે 11 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર માસિક સ્વચ્છતા અંગેના શૈક્ષણિક કોમિક બુક અને FAQ બુકલેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. CINL દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ટાવર લિમિટેડના સહયોગથી અમલમાં મુકાયેલા નારી સન્માન સેનિટેશન અને હેલ્થ એન્ડ હાઇજીન પ્રોગ્રામ અંતર્ગત કલેક્ટર યોગેશ નિર્ગુડેના અધ્યક્ષસ્થાને અવંતિકા રિસોર્ટ દાહોદ ખાતે જિલ્લા સ્તરીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, એડિશનલ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ ઓફિસર RCHO દાહોદ તથા તાલુકા હેલ્થ ઓફિસર દાહોદ અને લીમખેડા તથા જિલ્લા સંકુલ સંયોજક ટીમ લીડર CINL ગુજરાત વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપનું શરૂઆત દીપ પ્રજ્વલન કરી અને સ્વાગત સંબોધનથી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમના હેતુ અને અત્યાર સુધીના કાર્ય અંગે વિગતો પ્રસ્તુત કરાઈ હતી અને શાળાના શિક્ષકોએ માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા, માસિક ઉત્પાદનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તથા ટકાઉ માસિક સ્વચ્છતા વિકલ્પોને પ્રોત્સાહન આપવા માટે સંબંધિત તેમના અનુભવોને શેર કર્યા હતા. વર્કશોપ દરમિયાન શાળાઓમાં માસિક સ્વચ્છતા વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવામાં આવે તે માટેના અનુભવો, પડકારો અને આગલા પગલાં અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓએ કિશોરી આરોગ્ય કેમ્પના અનુભવો શેર કરતા કિશોરીઓમાં સમયસર આરોગ્ય સેવા લેવાની જરૂરિયાત અને શિક્ષણ તથા આરોગ્ય વિભાગ વચ્ચેના સમન્વયના મહત્વ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ સાથે માસિક સ્વચ્છતા અંગેના શૈક્ષણિક કોમિક બુક અને FAQ બુકલેટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળાઓમાં માસિક સ્વચ્છતા વ્યવસ્થાપનને મજબૂત બનાવવા માટે પ્રોગ્રામ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ સાથે વર્કશોપ પૂર્ણ કરવામાં આવ્યો હતો, જેમાં તમામ હિતધારકો દ્વારા દાહોદ જિલ્લામાં કિશોરીઓ માટે માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ અને આરોગ્યપ્રદ વ્યવહારને વધુ મજબૂત બનાવવાના સંયુક્ત પ્રયત્નો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.